દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના કચલદરા ગામમાં જીઆઈડીસી માટેની જમીન સર્વેની કામગીરી દરમિયાન મામલો ગરમાયો। આ તારીખ 28/7/2026 મંગળવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં મળતી વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી જીઆઈડીસી માટે જમીન સંપાદનના મુદ્દે ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યારે આજે કચલદરા ગામે તંત્ર દ્વારા જમીન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા અને સર્વેનો વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધ દરમિયાન પરિસ્થિતિ તંગ બનતા પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને ઘટનાક્રમ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। લાઠીચાર્જ દરમિયાન નાસભાગ પણ મચી ગઈ હતી અને ગામજનોમાં હાલ ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। જમીન સંપાદન અને જીઆઈડીસી મુદ્દે ગ્રામજનો વિરોધ યથાવત રહ્યો છે અને જીઆઈડીસીમાં જમીન સંપાદનને લઈને આગળ પણ વિરોધ કરવામાં આવશે તેવું ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ મુનખોસલા ગામે આજરોજ એક ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે નાર્કોટિક્સનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। જે કામે હકીકત એવી છે કે ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા સર્વેલન્સના પોલીસ કર્મચારી વિક્રમભાઈ તેમજ તેમની સાથે રહેલ અન્ય પોલીસ કર્મચારીઓ વાહન ચેકિંગમાં